તૈયાર થઈ ગયા તારે કોઈ કોમ કરવા દેતો નહીં બધો પાક બગાડ્યો કપા બધા શાક કાળા મેસ કરી નાખ્યા મગફળી બગાડી નાખી અને હોના ચોધીની તો વાત જ ના થાય બહુ ઠેઠ માથા ભાવ છે કેવી રીતના આ બધું કરવું ખર્ચા થઈ કાઢવા અને તો કોપ સારો કુદરતનો કોપ ખેડૂત મરી જશે આવું ને આવું થાય ને ખેડૂત મરી જાય સમજી એ આવો સમજ જાઓ બોલો મજા દાદા ખાટો દાદા શું ચાલે કો શું ચાલે યાર કોઈ ચાલે મેલ્યું જ નહીં મને પાણી તો જબર રોશન પણ નાખ્યું યાર અરે બધું રમણ ભમણ ખેતી બગડી હશે તમારે તો અરે યાર 5 વીઘા આવ્યા હતા કપા બધું રૂ આ કોપ કહેવાય કુદરતનું કોપ કોપ કુદરતનો કોપ લોકો યાર દેવું કરીને લાયા યાર હું કરે ખેતી કરવા માટે બોલો પબ્લિક કરે હું અને આ પાછું રહી જતું અને બધું બગાડી નાખ્યું હવે દેવા ભરત નહીં વાત સાચી હે અને આ મુખવારી ના પૂછો વાત યાર દાળો જાય 1000 દાળો જાય ઓના ચોદીનો ભાવ આપણો કરતા હાર અવસર કોઈ કરવાનું કેવી રીતે ઓના ચોથી હું જોવાયું જ નહીં સામાન્ય માણસનું તો કોમ જ નહીં રોનજી સામાન્ય મને ના જીવીએ કે ના જીવી વાત સાચી છે આ વસ્તીની થોડી ઘણી આશા હતી શિયાળાની કે આ કપા વાયા છે એમાં રૂ બૂ થોડું થાય શું થાય બધું રમણ ભમણ થઈ ગયું શું થાય હવે યાર કશું મેલ્યું નહીં મને રોનજી ઋતુ બગડી ગયું છે અરે રૂના તો ફોદા ભય પડી ગયા એવું એમ હા દિવેટે મળે એવું રહ્યું નહીં ના જ રે કે હા અરે આ ભૂરા સરાજી હું વાત કરું એક ફોદો હોય એક ફોદો પેણ એવું હો અઠા પર તો ફોદો જ રહ્યો નહીં બધા ભોય બધા આડાવાળા ફોદા કહીને આવ્યા તો બગડી ગયું છે વેણા એવું જ નહીં રહ્યું તાણ કે હવે રાત આવ્યો એવો આવ્યો ને અને એંડો બેંડો વાયા છે પા એંડા હું નહીં વાયા યાર હું આવ્યો તો સારું હતું કોમ કરી દઉં સાચી વાત હું એંડા વાયા નહીં ખેતીમાં આ વખત બધા કીધું કપાવા ભાઈ તો હમું થઈ જવાય હું હમું થઈ જવાય અને આપણે હા શું કહેતો તું બોલો છોકરો શું કરે તમારી યાર 12મું ભણે છે 12મું ભણે હા 12મું ભણે બાપુ એ કરાવતો છો કે અંગાત હા રજા હોય એટલે કોમ કરાવો કે પણ હું નહીં કરાવી દેતો એટલે ભણવાનું હોય એટલે હું ના પાડું એ પહેણાવાનું કોઈ વિચાર્યું કે પછી નહીં હવે હગું બગું થાય તો પહેણાઈ દઈએ શંકરજી કરાવો તો અગું હોય તો કરવું છે સારું હોય તો બતાવો કરી દઈએ આપણા પણ બધા સારા જગા હા પછી તમે યાર એમને વળગાડો ના ચાલે જેમ તમ ના કેવું પડે પૂછો કે સંજીને ગોમમાં કેટલોય કરાવી દીધો હા એ તો બરોબર છે મને ખબર છે ગમો કરાવે છે મને પણ સારું હોય તો કેવો બતાવો તોડી હું આ ઉનાળામાં વગાડી દઈએ ઢોલ નુકસાન આવ્યું ને કાઠું નહીં પડે ગયા પણ કાઠું તો પડે પણ હવે તાણે તો આગુ પાછું કરીને કરી દેવું તો વાત કરું યાર એ તો કરો. આપણા પણ હતું હા તો હોય તો કરો હળો ગોઠેલો બરાબર કાઠું તો પડશે પણ પૂરે કરવા ને પોરે કરવા પોર પાછી મોંઘવારી નહીં વધા કયો એ વાત તમારી સાચી હમણાં તો તો એટલે આઈટીઆઈ કરે 12મું ભણે છે હાલ 12મું ભણે હા કરાવવું હતું કે યાર હા તો કરાવવું હતું એ તો 12મું પાસ કરીને કરશે એટલે મારા ને 12મું પાસ કરીને એને ડાયરેક્ટ સાયન્સમાં મેળવો છે કોલેજમાં બરાબર એ સાયન્સ ભણે છે હાલ બરાબર હા એટલે આગળ જ ભણાવવું છે એને તો વધુ નહીં તાણ અમે જઈએ હા તો વાંધો નહીં મગજમાં તમે કીધું એ છે આપણે બરાબર સમાચાર કરજો મન 100% હા આવજો આવજો લે વળી શંકરજીને વળી અગું કરાવી દીધો ગોઠવી ના જ છે ગા ભેગો હળકો ઊણે કરવા ને પોરે કરવા મોંઘવારી તો પોરે નળવાની જ છે કે થોડું દેવું થાય તો થાય પણ કહેવાનો મતલબ કે હાલો ખર્ચામાં હોય તો એટલા ઓછા થઈએ કે હલો હા બેનજી એ છોકરાનો ફોટો નાખ્યો તમે જોજો જોયો ને હા જોઈ લો એ શું 12મું પણ ગમી ગયો કાલ તમે આવવાના જ છો કે આ બાજુ ઓટો મારજો હોવ ના ના છોકરો બી સારું હો અને પરિવારે જબરજસ્ત આગળ પડે માણસ હોય ને બોલો કોણ મહેમાનની વાત છે
આપણો રોનજીનો છોકરો નહીં અમાર ભાઈ હા ઓય છોકરો વ્યવસ્થિત છે તે હગુ ભાઈ ઓહો એના છોકરો તો ગમી ગયો યાર કાલ આવવાના હા બાજુ બરાબર હોવા, તું ઘેર બોલાવી લે વાતચીત કરી લે જે કરવી હોય બરાબર બરાબર હે ને તે રંજીત હું સમાચાર કરી દઉં હા તે સમાચાર એટલા હાલ દેજો કીધું અને રોટલા બોટલા બનાવવાના ના હાલ તો ખાવાની પણ વાતચીત ખાલી વાતચીત કરો હા બરાબર ને એવો તમે ઘેર બનાવી દેજો હા તો એ તો મારે એવું જ કરવું પડશે હો? હાલ તો તમારે તો ન ખવડાવાય હાર હેડો શું કીધું અને હું જવા થોડું કામ કરીને હો હાર કામ કરીને તમે જાઓ લ્યા ખેતરમાં જવાનું હતું ને ખેતરમાં જવાનું મેં નહીં આવે ચાલ શંકરજી ભેળા થયા હતા હા તે મહેમાન આવશે અત્યારે કોઈ હગાન વાત થઈ હતી વધારે ઓહો લ્યા ગજબ કરે લ્યા એ કેવું હોય થઈને નીકળ્યું ને હા તે બધી વાત કરતા જ હોય કે મહેમાનની વાત તો થતી શંકરજી અંગાત બરાબર તે હવે એ તો કીધું નહીં કાલ આવું હા પણ હવે આજ આવે છે એ તમને કહેવા આવતા હતા હા પણ વચ્ચે મને ભેળા થયા બરાબર તે હું કહેવા હું કહી દઉં છું હા હા તે રોટલા દીવાન ઘેર ખાવે હા પછી ચોક બહાર જતા હોય વચ્ચે નીકળવાના ના ના વાંધો નહીં હોતો આવતા આબા દે હા વોક આવતા તાણ આબા દે હા હા લે આવી ગયા મને લાગે આવી ગયા ઓ હા આવો આવડે આવો શંકરજી આવો આવો બે આવો આ મહેમાન આવ્યો કીધું લેતો આવું ના બરાબર બરાબર બેહો 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 શંકરજી હું એ શેતમ જવાનું કરતો હતો તારે તમારા ભાઈ ભેગા થયા હતા હા એટલે અમારે મળ્યા મને ત્યાં મહેમાન કોક આવવાના છે તો રવા દો ના બરાબર એટલે રવા દીધું ભેમજીને બતાવ્યો ફોટો નાખ્યો બરાબર ભેમજી કે છોકરું તો બરાબર હા 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 ગમ્યું બરોબર બરાબર ત્યારે આજે આવવાના જ હતા આ બરાબર. બાજુ તમે કીધું ભેગા ભેગી મુલાકાત થઈ જાય હા, બરાબર. વાતચીત જે કરવી હોય તમારે થઈ જાય કે એ સ્પેશિયલ આબુ ના પડે હા બરોબર છે તમારે ગમી ગયું છે હવ છોકરું જોઈ લીધું હા વ્યવસ્થિત આપણું છોકરું કમ્પ્લીટ હોય ભાઈ ઓકે બધી વાતે ભણવામાં કોઈ બીજા આડવડાઈના ખર્ચા નહીં કોઈ બીજા ત્રીજા વ્યસન નહીં એ તો જોવું નહીં કોઈ આડવડું રખાવાનું નહીં નેહારથી આવ્યો ઘેર ભણવાનું ટાઈમ થાય એટલે પાછું કમ્પ્લીટ સમજી જોવું પડે એવું નહીં આરે નાના હ અને પેલા મોટા હ બધું હવે આખું બધું પરિવારનું એરિયા કરે હ જે કે સહી થાય ના બરોબર હું હતા ઈવન વ્યવહારમાં પૂછો કે વ્યવહાર તો આપણે જૂનો ચાલે એ ચાલતું જ આવ્યું કે ને હમણાં વધ્યું હોય બે વસ્તુ કઈ હું વધાવી પાવ તમે આ બે આઈટમ વધી ને યાર વળી પાછું વધારે બે એટલે અત્યારે તો કોનાનો સેટ લાવો ને આ લાવો ને પેલું લાવો ને એટલે પેલા મુખવારી તો જોવો યાર મારી વાત આપણો બોલો આપણે વર્ષોથી જૂનું તો પહોંચતો દાગીના ચાલે જ છે હા પોચ ચાલે છે બરાબર હવે હાથ છે હ અમારે એક રૂપિયો લેવાનો નહીં એ નહીં કોની કને આલવાની હ અને હાથ દાગીના લાવજો એ હાથ તો બરાબર છે પણ આ પોચ હતા એમાંથી ઓછા કર્યા હોત ને તો ત્રણ ના હોત આ મુખવારી તો જોવો યાર પણ જમાના રીતે બધું આગળ વધતું જાય એટલે અમે આગળ વધતું ગયું પણ આટા મુખવારી આગળ કેટલું દોડાશે એ તો જોયું તમે પણ શું કરીએ એ હાથ દાગીના લઈને કરશો હું હે આબાના તો પાછા અમારા ઘરમાં જ છે કે કંકુની કઈ નેલવાની છે એટલે આપણે હાથ દાગીના તો કરવા જ પડી અમારે તો કને કુટુંબ બધા જોવી ના આવી ત્યારે વાત સાચી ના જોવી યાર એ તો જોવો પણ મહેમાન હાથ દાગીના આલ લે બરાબર અમે દેવું કરીને લાવીશું પણ હાથ દાગીના કોઈ છોડી તમારા ઘેર થી તો બેહી રહેવાનું નહીં ના અમારા ઘેર જ તમારા શું કામમાં આવવાના કયો સાચી વાત તો એક લાવો ખાટ લાવો એના ઘેર જ પહેરવાની છે બરાબર તો તમને શું વાંધો છે અને એમને આ વધારાનું નહીં હા આ ઠીક નહીં પોકતા તે એના કરવા પડે દાગીના ચાલ. તે દેવું નહીં દેવું નહીં એમાં અને ખાડા ઉતરે કે ના ઉતરે છોડી જ ઉતરે છે કે તો એ દેવું કરા માથા જાય છોડીને માથે થોડીના માથા જાય કે ના જાય વાત સાચી આમ તો હા તો ભાઈ ખોટી નહીં વાત આમ તો સાચી છે હવે અમને કીધું હાથ દાગીના બરાબર તો એમને છોકરો હશી કે નહીં હોય આપણે આગળનું વિચારીને છાડો ના છોકરો હી યાર જાણે તો કેટલા છોકરા છે તમારે બે છે આ તો તમે બે પૈણા છે એ વખત તો હાથ 14 દાગીના તોય લાવશો લાવજો હું જોતો પૈસા લાવીને લાવજો એટલે એ દેવા કોણ જાય છે હું જાઉં બીજું કોણ જાય એટલે એમ નહીં આપણે આવી રીતના દેવામાં ઉતરે જવાનું મહેમાનની વાત સાચી છે દેવું કરીને કોઈ મતલબ નહીં કે યાર વાત તો સાચી છે પણ શું કહીએ હેડ્યું આવ્યું છે તને પણ તમે હોના ભાવ ચેટલો પહોંચ્યો તમને ખબર હશે જ.
ખબર છે એમાં બહુ મોટી વાત છે યાર. અત્યારે હોનાનો ભાવ આસમાને અડી ગયો છે. સામાન્ય માણસનું કામ નહીં હોનું ખરીદવું એ બરાબર. હવે આપણે પોતે જ નહીં ખરીદીએ જ છીએ એમ પહેલા તો ના બરાબર. આમાં હોનાનો સેટ, આ લોકેટ, આ દોરો, આ બધું ચોહી લાવવું કે વાળો. હા સીધી વાત છે કે યાર. અને રોનજી હા એક છોકરો હોય તો આગો પાછું કરે. સાચી વાત. જેના 2-3 છોકરા હોય તો બચારો મરી જાય એ કે મરી જાય બાપ, બિચારો મરી જાય. એનો ના રહે તો એને આપઘાત કરવાનો દાડો આવે. તો અને છોકરા ના પૈણા તો વસ્તી મેળો મારે. વસ્તી મેળો એને મારે. ગમે તે ખાડો ગોદવો પડે પણ એને પૈણા જ પડે. એને બે વાળું દુઃખ છે બાપડા. તાણે સાચી વાત છે. પેલા ચોખ્ખો હારો લાઈન વાપરતા, અત્યારે લોકો કંટ્રોલ ના વાપરવા માંડે અમન અમ તો પણ શું કરે? મોંઘવારીને લીધે. મોંઘવારી તો છે બોલો કે મોંઘવારી કેટલા થઈ છે? અને આપણે તો ઘેર બંગલા હી. જો અમાર તો હગું કરવાનું બરાબર, પણ અમાર તો હેર્યો અને મંગળસૂત્ર આ 2 વસ્તુ હોય તો હગું કરવાનું છે. ને અમે બીજે ચોક કરીશું. તમને પાલો હતો તો તાર કહેજો, કારણ કે હાથ દાગીને આપણી કેપેસિટી નહીં. અમારે તમારી વાત સાચી વિચારજો છે. તમે તમારે જે કરવું હોય. મારા ભાઈને વાત કરવી પડશે. તમે વાત કરીને પછી ફોન કરજો. હા હા તે તો બે દાડા વાત કરી લ્યો. કરી આવો તે તાર. આપણે ઘેર છો પૈસા આવી અલા ના હિજ ને નહીં, પણ આપણા પ્રમાણે હગું ખોળવું પડે. આ તે રાખવા એમ તૈયાર કરી દઈએ તમે બીજું શું થાય. આપણા 2 દાગીના રાખો. હા ફાઇનલ. એમનો રી બોલો લ્યો તને આપણો 2 દાગીના લાવજો. બરાબર ને? હવ એ આપણે તમારી વાત મંજૂર છે. મંજૂર હે ને? ના ના યાર ખોટું દેવું કરાય શું કરવાનું યાર. જો અમે તો હાથના 10 લાવશું, દેવું કરશું, પણ કાલ તમારે સોળી માથે દેવું પડશે. એટલે અમને પછી તમે કે તમારે સોળી કોમ કરવાનું આમ કરવાનું એ બધું ના ચાલે એમ. યાર અંકુર થવા તમારે સોળી જ થવાની કે. હું તો એમ કહું ને કે આ બધી પ્રથા કાઢી જ નાખો. બધા માટે સારું જ છે. બધા માટે સારું છે. બધા માટે સારું. ખોટા ખર્ચા કરવા યાર. પાછળ આપણે 2 છોકરા હતી, પાછળ નહીં દાગીના કેટલા કરવા પડે. વાત સાચી છે યાર. અત્યારે તમે જુઓ દરેક સમાજની અંદર આ દાગીનોનું બેઠું છે. હવે એ હોનાના ભાવ ચો છે. આ સમાજ કેવી રીતના બધું કરે કેવડો. અને આપણા જેવા તો આગળ આવે જ નહીં અમને અમે. કોઈ અહીંયા સામાન્ય માણસનું કોમ જ નહીં આવી. જાણે યાર અને એમાં ખેડૂત તો આપવું જોઈએ નહીં. ખેડૂતને તો બિચારાને મોત છે યાર. આ તમે જોતા નહીં ઉપરથી આ ચાલુ થયો. અને આપણો ધંધો, આપણો ખેતીવાડી. ખેતી કરવી ખેતીવાડી. અને મજૂરી કરવાની. મજૂરી કરવાની. બરાબર, કશું વાંધો નહીં. 2 દાગીના રાખજો અને ફાઇનલ કરી દઈએ. બરોબર આપણે બરોબર. શું કીધું? બરોબર. હા તમે પાછા આવું છોકરો બોકરો પહેણાવો તો 2 પેલા કરજો પાછા. હા એ 2 ઓહો. લો રણજી એટલી પોસ નહીં ને આપણી યાર. તાણે. અને તમારે એવું લાગે ને ચીજો નહીં લઈ જવાનો હોત તો લઈ ના જતા. 50,000 એના બેંકના ખાતામાં મિલ લેજો. ખોટું હો? દાગીનો કરીને દેવું ના કરતા. દેવું કરી પણ ભરવાનું કે આપણી યાર. આપણા મજૂરી જ કર કરવાની થાય ને યાર. સારું જીવન જીવો. બસ શિવજી આવજો તમે બેહો. આવજો. લે, આ બધું ઓકે થઈ ગયું. હા આ તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ના, હું. અને આ હારું 2 દાગીનો. આ સારું યાર. તાને ચોથી લાંબા હાથ દાગીના. ઉજાગરો એવાને નહીં કે આપણે નહીં. આપણે એની તાણી. જફાત ને કહે ભાઈ 5 લાખના દાગીના કરાવવાનું આમ નથી, એમને કોઈ ચિંતા નહીં. હા તાને હા તો એક વસ્તુ ઠીક છે યાર. ચલો આપણે હાલ 5 દાગીના મંગાવો તો આપણે લઈ જઈએ બરાબર. લઈ ના જઈએ. નહીં પણ કહેવાનો મતલબ કે હાલ આપણે 5 લઈ જઈએ એટલે આપણું દેખાય છે કે બીજો કરે બરાબર. એટલે ખાડામાં તો પડવાનું જ. પડવાનો. એટલે આપણે એ બધું નહીં કરવું હવે. બધી કાઢી. બધી કાઢી બધાને આજ કહેવાનું ભાઈ 2 માં બરાબર છે. હા ભાઈ મજા નહીં. ખોટું દેવા ઉતરી લેવાનું હું યાર ભાઈ. અને પૈસા તો ઘેર લાઈન મઢો પછી બે લાઈન મોટો થઈ વ્યવહારમાં 2 રાખો ને. વ્યવહારમાં બે રાખો. ગોલ્ડ ઇન્ડિયન હા